નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્ત પેન્શનરો માટે આજરોજ તારીખ 8/4/2026ની સાંજ પડતા જ આવ્યા છે મોટા સમાચાર। તો પેન્શનર મિત્રો, શું સમાચાર છે જે સાંજ પડતા જ આવી રહ્યા છે? તો આજના વિડીયોમાં આપણે તે બાબતે સંપૂર્ણ વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો કેન્દ્રીય કર્મચારીઓ માટે જાન્યુઆરી 2026માં ડીએ વધારો એક દાયકામાં પહેલીવાર માર્ચ અંતની સામાન્ય સમયરેખા ચૂકી ગયો છે। તો નિષ્ણાંતો વિલંબ પાછળના કારણો, આઠમા પગાર પંચના સંક્રમણ સાથે તેમની કડી અને બાકી ચૂકવણી, પગાર અને નાણાકીય આયોજન માટે તેનો શું અર્થ થાય છે તે સમજાવે છે મિત્રો। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો જાન્યુઆરીથી જૂન 2026ના મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ આ વર્ષે સામાન્ય કરતાં વધુ લાંબી થઈ ગઈ છે। તો એપ્રિલ શરૂ થવામાં છતાં સરકારે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી। તો આ છેલ્લા દાયકાના વલણથી ભાગ્યે જ છે, કારણ કે જાન્યુઆરી 2026નું જે ચક્ર છે તે સુધારણા લગભગ હંમેશા માર્ચના અંત સુધીમાં પૂર્ણ થઈ ગઈ હોય છે। તો 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હવે નજીકથી જોઈ રહ્યા છે, કારણ કે હોળી પહેલાં અથવા ઓછામાં ઓછી માર્ચની જાહેરાતની અપેક્ષાઓ પહેલેથી જ ચૂકી ગઈ છે। તો સામાન્ય માર્ચ પેટર્નથી વિરામની વાત કરીએ તો ભૂતકાળના ડેટા પર નજર નાખતા જાણવા મળે છે કે હોળી પહેલાં જાહેરાત હંમેશા ગેરંટી આપતી નથી, પરંતુ માર્ચ મહિનો સતત જાન્યુઆરી ડીએ ચક્ર માટે નિર્ણય માટેનો મહિનો છે તે રહ્યો છે। તો જાન્યુઆરી ચક્રની જાહેરાત વર્ષોથી ચાલી રહી છે। તો વર્ષ 2025માં 28 માર્ચે, 2024માં 7 માર્ચે, 2023માં 24 માર્ચે, 2022માં 30 માર્ચે તેમજ 2021માં કોઈ જાહેરાત નથી, ડીએ સ્થિર હતો, તેમજ 2020માં 17 માર્ચ, 2019માં 13 માર્ચ, 2018માં 7 માર્ચ, 2017માં 16 માર્ચ અને 2016માં 23 માર્ચે જાહેરાત થઈ હતી। તો આનાથી 2026 એક અસામાન્ય વર્ષ બને છે, કારણ કે માર્ચમાં કોઈ નિર્ણય લીધા વિના પસાર થઈ ગયો છે। તો આ લેખમાં ઉલ્લેખિત ડીએ જાહેરાત તારીખો સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલા સત્તાવાર પરિપત્રો અને સૂચનાઓમાંથી સંકલિત કરવામાં આવી છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો શું આ નીતિગત પરિવર્તનનો સંકેત આપે છે? તો બંને નિષ્ણાંતો સંમત છે કે વિલંબ સરકારની ડીએ નીતિમાં ફેરફારનો સંકેત આપતો નથી। તો તેના બદલે તે માળખાકીય અને રાજકોષીય વિચારણાઓને કારણે સમય ગોઠવણોને પ્રતિબિંબિત કરે છે। તો મુખ્ય સિદ્ધાંત ફુગાવા સાથે જોડાયેલા દ્વિવાર્ષિક ડીએ સુધારા યથાવત છે તે રહે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ માટે આનો અર્થ શું છે? તો કર્મચારીઓને આખરે બાકી રકમ મળશે, પરંતુ વિલંબના ટૂંકા ગાળાના પરિણામો આવશે। તો શંકરકુમાર નિર્દેશ કરે છે કે કર્મચારીઓ હાલમાં ગયા વર્ષના પગાર સ્તર સાથે વર્તમાન ફુગાવાનું અસરકારક રીતે સંચાલન કરી રહ્યા છે, જેને કારણે કામચલાઉ પ્રવાહિતામાં ઘટાડો થઈ શકે છે। તો આનાથી વિવેકાધીન ખર્ચ અને નાણાકીય આયોજનના નિર્ણયો પર અસર પડી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો એકવાર જાહેરાત થયા પછી ડીએ વધારો 1 જાન્યુઆરી 2026થી પાછલી અસરથી લાગુ થશે। ઉદાહરણ તરીકે ₹56,100ના મૂળ પગારવાળા કર્મચારીઓને જાન્યુઆરીથી માર્ચ સમયગાળા માટે આશરે ₹6,700થી 7,000ની બાકી રકમ છે તે મળી શકે છે। ત્યારબાદ જોઈએ તો શું બાકી રકમ હોવા છતાં કોઈ વાસ્તવિક નાણાકીય અસર પડે છે? તો હેમંત ચૌબેના મતે
અસર ફક્ત વિલંબિત રોકડ પ્રવાહથી આગળ વધે છે, તો તેઓ સમજાવે છે કે એકમ રકમ બાકી હોવાથી ક્યારેક કર્મચારીઓને ચોક્કસ મહિના માટે ઊંચા કર કપાત કૌંસમાં ધકેલી શકાય છે, જેનાથી તાત્કાલિક ઘરે લઈ જવાનો પગાર ઓછો થાય છે. તો વધુમાં એચઆરએ અને પ્રોવિડન્ટ ફંડ યોગદાન જેવા ઘટકો પગાર માળખા સાથે જોડાયેલા હોવાથી ડીએ ગોઠવણમાં અસરકારક રીતે વિલંબ તે સમયગાળા માટે ચક્રવૃદ્ધિ લાભોને અસર છે તે કરી શકે છે મિત્રો. ત્યારબાદ અંતમાં જોઈએ તો હવે શું અપેક્ષાઓ રાખવી, તો ખાસ કરીને હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઓક્ટોબર 2025માં 3% ડીએ વધારા બાદ 58% ડીએ મળી રહ્યો છે. તો આગામી સુધારો લગભગ 2% રહેવાની અપેક્ષા છે, જે ડીએ 60% સુધી લઈ જશે. તો 7મા પગાર પંચના સમયગાળાની બહાર આ પહેલો મોંઘવારી ભથ્થામાં વધારો હશે, જે તેના મહત્ત્વમાં વધારો કરશે. તો જ્યારે ચોક્કસ સમય અનિશ્ચિત રહે છે, ત્યારે વ્યાપક વલણ સૂચવે છે કે જાહેરાત હવે નાણાકીય વર્ષની સાથે એપ્રિલ સાથે સંરેખિત થઈ શકે છે, જે ડીએ ચક્રના સમયમાં એક દુર્લભ પરંતુ સમજાવી શકાય તેવો ફેરફાર દર્શાવે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.